એક બાઇક ચાલક ખાબક્યો, પછી બીજો પણ ધંધે લાગ્યો, ત્રીજો પણ ઊંધે માથે પડી ગયો। આવા એક બે નહીં, અનેક વાહન ચાલકો આ ખાડામાં પડ્યા। કાર પણ અહીં આવીને ફસાઈ ગઈ। ઉડતા પ્લેનને ભરખી જવા માટે બર્મુડા ટ્રાયેંગલ કુખ્યાત ગણાય છે। કઈ એના જેવી સ્થિતિ ભાવનગરના આ રોડની છે। અનેક વાહન ચાલકો આ રાહદારીઓ અહીં આવીને ખાબક્યા। એક જ કલાકમાં 8 વાહનો ખાબક્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। દ્રશ્યો ભાવનગરના આરટીઓ ઓફિસ નજીકના છે, જ્યાં સર્વિસ રોડ પર ઘૂંટણ સુધી ખાડા પડી ગયા છે। છેલ્લા 10 દિવસથી આ મામલે રજૂઆતો થઈ રહી છે, પરંતુ બહેરા કાને અથડાઈ રહી છે અને વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। પાણી ભરેલું હોવાથી ખાડો કોઈને દેખાતો નથી, પરિણામે હાથ પગ ભાંગવા પડી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અહીં આવી સમસ્યાઓના સમાધાન માટે એક એપ પણ શરૂ કરાઈ છે, જેના પર ફોટો વિડીયો અપલોડ કરીને સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે એવો દાવો કરાય છે। પરંતુ એક દુકાનદારે આ ખાડાવાળા રોડનો વિડીયો અપલોડ કર્યો, પછી તંત્રએ એપમાં બીજી કોઈ જગ્યાનો ફોટો અપલોડ કરી દીધો અને કહી દીધું કે સમસ્યાનું સમાધાન થઈ ગયું છે। જોકે અહીંયા તો હાલત ઠેરની ઠેર જ છે। તમે સીસીટીવી ફૂટેજ છે જે ગાડી છોડવાના અને ગાડી ફૂટવાની શેમાં તમે સ્વચ્છતા એપમાં નાખ્યો છે, મહાનગરપાલિકાની જે એપ છે એ બીએમસી વેબસાઇટમાં નાખ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાની એપમાં હા તો પછી સ્વચ્છતા એપમાં એવું આવ્યું કે બીજી જગ્યાનો ફોટો મૂકીને એમ કહી દીધું કે આમાં રિઝોલ્વ રિઝોલ્વ તમારો મુદ્દો હજી સોલ્વ નથી થયો। વિડિયો સોલ્વ નથી થયો હજી। કેટલા સમયથી તમારો મુદ્દો એમને ખોલેલો છે? મેં તો મોકલ્યો એને 10 દિવસથી મોકલ્યો એને। એની તમારી આ ગટર લાઈન બધું ખોલ્યું એને કેટલા સમય થયો? 5-6 મહિના। આ શાસન જોઈ લો તમે, માત્ર ને માત્ર પ્રજાના પૈસા ટેક્સ ઉઘરાવા છે અને લોકહિતના કામ કરવા નથી। અને પાછી એપ્લિકેશન બનાવે, એપ્લિકેશનમાં કોઈ પણ ભાવનગરની જનતા નાખે, એમાં એપ્લિકેશનમાં મુદ્દો નાખે કે ભાઈ આ ખોટા છે, આ વિડીયો છે, તો બીજી જગ્યાની એપ બીજા જગ્યાના વિડીયો કે ફોટા અપલોડ કરી અને મુદ્દો સોલ્વ થઈ ગયો, આવું ખોટું નાટક કરે છે। તો આવું નાટક કરવું હોય તો આવી એપ્લિકેશન બંધ કરી દો। કેટલા દિવસથી આ વિષય ચાલુ છે, તંત્ર કઈ ધ્યાન દે છે? માત્ર ભ્રષ્ટાચાર સિવાયની કઈ વાત નથી થતી। આરટીઓ રોડનો પ્રશ્ન 4 દિવસથી હળગે છે, છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું અને અવારનવાર લોકો અહીંયા પડે છે, અકસ્માત થાય છે। છેલ્લા 4 દિવસથી તમામ ન્યૂઝપેપરે, તમામ મીડિયાએ આના વિડીયો બતાવ્યા કે આ રોડ સાવ તૂટી ગયો છે। 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું। લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 25 ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે। એક આખો 5 ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઊંડા ખાડા પડી ગયેલા છે। પણ આ તંત્રની બેદરકારી જુઓ। વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરેલી છે સ્થાનિક લોકોએ, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। અને તમે જુઓ, ઉલટા ચોર કોટવાલ કો ડાટે એમ આ લોકોને ખીજાઈને કીધું છે, એમ નો થાય, આમ નો થાય। એટલે હું જો કાલના દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે।